ઈચ્છા નથી ઉભી કરી. પોતે સ્વયં પરમાત્મા એટલે કે ઈશ્વરે માયા ખડી કરી. કોણે? હા, ઈશ્વરે. હા, એની ઈચ્છાથી માયા ઉભી થાય, એની ઈચ્છાથી માયા લઈ પાડે. બરાબર. અને બધાનું સંચાલન ઈશ્વર જ કરી રહ્યો છે. હું ઈશ્વર જ કરી દે. હા, અનુભવ કરો એટલે એ જ કરતો. બરાબર. હવે ઈશ્વર એના થકી 3 ગુણનું પ્રાગટ્ય હાલે. સમજાણું? હા, બરાબર. એ ત્રણેય ભૂત ભવિષ્ય ને વર્તમાન કર્યા જ રાખે. હા, બરાબર. એ ફરે છે એટલે જન્મ અને મરણ બેયનો અનુભવ પોતે કરે છે. હા, બરાબર. હું હા. કોણ અનુભવ કરે છે? ઈશ્વર. કોણ? ઈશ્વર. હા. હા, ઈશ્વર અનુભવ કરે છે. જન્મે છે હું અને મૃત્યુ હું પામે છે. હા, બરાબર. શરીર જન્મે છે અને શરીર મૃત્યુ પામે છે. હા, હા. એ પોતે સ્વયં અનુભવ કરી રહ્યો છે. હા, બરાબર. હું હા, પોતે અનુભવ. હા, પોતે અનુભવ કરી રહ્યો. પણ પોતાને ખબર જ છે કે હું કોઈ કાળે મટતો નથી. નથી. એટલે એને ગીતાની અંદર પ્રાગટ્ય બતાવ્યું. કોનું? પોતાનું. હા, બરાબર. કે હું અને તું વારંવાર વારંવાર એટલે કે જયારે જયારે હું દેહ ધારણ કરું છું તો ઈશ્વર રૂપી મારું પ્રાગટ્ય થાય છે. હું ઈશ્વર રૂપે. હા. ઈશ્વર રૂપી મારું પ્રાગટ્ય થાય છે. એનું જ્ઞાન મને છે. હું હા, મને છે. હા, બરાબર. આ ઈશ્વર રૂપી મારો પ્રાગટ્ય થાય છે એનું જ્ઞાન મને છે. તને નથી એટલે કે દેહ ને આ જ્ઞાન નથી. નથી. અને પ્રાગટ્ય એટલે ઈશ્વર થી મારું પ્રાગટ્ય એટલે અનેક એમાંથી ઉભા થાય છે. કોનામાંથી? ઈશ્વર માંથી અનેક નું પ્રાગટ્ય થાય. હા, બરાબર. અને અનેક એમાં હમાઈ જાય. બરાબર. અને જેને આપણે અલખ અવિનાશી કહીએ છીએ હા. એ તો 52 બહાર છે. બરાબર. જો મારા પ્રભુ એની મરજીથી જ આ ઈશ્વર માયા કરતો છે ને. ઈશ્વર નું પ્રાગટ્ય થાય એટલે માયા આપોઆપ ખડી થઈ જાય. પણ મરજી તો એની ને, અલખની મરજી થી જ ને. પણ નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં ઓલો તારા અલગ કે ઓ ભેખ અમારા. હા, બરાબર. એ તો 52 બહાર જ છે. હા, બરાબર. અને એ ઘટો ઘટ છે. હા, બરાબર. એ દેહ થોડો છે. હા, બરાબર. હે? હા, દેહ. હા, બરાબર. એ શરીર છે નહીં. તો પછી એ સ્ત્રી નથી, પુરુષ નથી. હા, બરાબર. હે? હા, હા. એનું સ્વરૂપ ઓમકાર છે. શું છે? ઓમકાર. હા, એટલે નિરાકાર સ્વરૂપ છે. હા, બરાબર. એટલે ઈ 52 બહાર છે. હા, બરાબર. એને કોઈ અસ્ત્ર શસ્ત્ર કાંઈ લાગતું નથી. નથી. કયો ને મારા પ્રભુ. પ્રભુ આમાં તો ક્યાં થવું? હે? આમાં શું કેવું? કેમ? બધું આવે. હે? કેમ? તો આમાં બીજું કહેવા જેવું કઈ નથી, એવું થઈ જાય. બસ. હા. એક